ગુજરાતમાં ચૂંટણી તો પૂરી થઈ ગઈ, પરંતુ હવે જે મુખ્ય કામ છે એ આવશે. અને એ મુખ્ય કામ છે કે કઈ જગ્યાએ કોને મેયર બનાવવા, ડેપ્યુટી મેયર બનાવવા, કઈ જગ્યાએ કોને તાલુકા જિલ્લા પંચાયતમાં પ્રમુખ બનાવવા, ઉપપ્રમુખ બનાવવા. અને ખાસ કરીને આ તમામ ચર્ચાઓની વચ્ચે એક ક્યાંક ને ક્યાંક જે જ્ઞાતિવાદી ફેક્ટર છે એ પણ વચ્ચે હવે આવી રહ્યું છે. શું છે સમગ્ર મામલો અને ખાસ કરી અને કોને પ્રભુત્વ મળશે અને કોણ પાછળ રહેશે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જો આપણે ચર્ચા કરીએ તો ખાસ કરીને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે જે પ્રમુખ હોય કે ઉપપ્રમુખ બનાવવાના હોય કે પછી ડેપ્યુટી મેયર, આ તમામ પદોની નિમણૂક માટે ભાજપે સેન્સ પ્રક્રિયા ચાલુ કરી છે. અને આ સેન્સ પ્રક્રિયામાંથી એક બાબત એવી સામે આવી છે કે આ સેન્સ પ્રક્રિયામાં લોકો ક્યાંક ને ક્યાંક ભાજપનું સાંભળી રહ્યા છે. અને જે ખાસ કરીને નિમણૂક કરવાની છે, નિમણૂકની ચર્ચા કરીએ તો મોટા ભાગના જગ્યાએ જ્યાં નિમણૂકની આ જે સેન્સ પ્રક્રિયા યોજાઈ છે, સેન્સ પ્રક્રિયામાં ભાજપનું જે શીર્ષ નેતૃત્વ છે એમના ઉપર ક્યાંક ને ક્યાંક એ લોકો જે નિર્ણય લેશે એ નિર્ણય શિરોમાન્ય જે ઉમેદવારો છે એ રાખશે એવી બાબતો સામે આવી રહી છે. કારણ કે અમારા સૂત્રો તરફથી અમને જે માહિતી મળી છે એના હિસાબે આ સેન્સ પ્રક્રિયામાં જે નિર્ણય ઉપરથી લેવામાં આવ્યો છે એની સામે કોઈ પણ બોલી નથી રહ્યું અને ના તો કોઈ ઉમેદવાર અવાજ ઊભો કરી રહ્યા છે. હવે ખાસ કરી અને ચર્ચા એક એ પણ કરવી છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી કોળી સમાજ હોય કે પછી રબારી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, આહિર સમાજ હોય, આ તમામ સમાજ ક્યાંક ને ક્યાંક એક બાબતને લઈ અને હંમેશા હવે અવાજ ઊભો કરી રહ્યા છે કે એમના જે સમાજના ઉમેદવારો છે કાં તો એમના જે સમાજના આગેવાનો છે એમને પણ ક્યાંક ને ક્યાંક રાજનીતિમાં ઉચ્ચ હોદ્દા મળવા જોઈએ, ઉચ્ચ પદ મળવા જોઈએ. પાટીદાર સમાજનો પણ એક ફેક્ટર છે અને ખાસ કરીને પાટીદાર સમાજના જેટલા ઉમેદવારો જીત્યા છે એમને પણ ક્યાંક ને ક્યાંક એવી આશા છે કે એમને પણ ઉચ્ચ પદ મળે. હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે ઘણી જગ્યાઓ એવી છે એ આપણે પછી ચર્ચા કરીએ, બોટાદ હોય કે પછી સુરેન્દ્રનગર હોય, આ તમામ જગ્યાઓથી એ પણ વાત સામે આવી રહી છે કે જે પણ સમાજના મોટા ઉમેદવારો હોય, સમાજના ઉમેદવારો જીત્યા તો પછી ક્યાંક ને ક્યાંક એ સમાજને પણ આગળ સ્થાન મળવું જોઈએ અને જે સમાજના ઉમેદવારો છે એમને પ્રમુખ, ઉપપ્રમુખ જેવા પદો અને મોટી જવાબદારી મળવી જોઈએ. એટલે એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે અને જલ્દી જ જે નામોની જાહેરાત કરવામાં આવશે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે. ખાસ કરી અને જે પદોની વાત કરીએ તો પદોને લઈ અને કોને પ્રમુખ બનાવવા, ઉપપ્રમુખ બનાવવા, ખાસ કરી અને આ વખતે જે ચર્ચામાં રહ્યા છે એવા ચહેરાઓ ભાજપ તરફથી કે જે ચહેરાઓ ચર્ચામાં પણ રહ્યા છે અને ચૂંટણી પણ જીત્યા છે એવા ચહેરાઓને લઈને પણ અનેક ચર્ચાઓ છે કે આ ચર્ચાઓ એવી પણ છે કે આ ચહેરાઓમાંથી શું કોઈને કોઈ જવાબદારી મોટી આપવામાં આવશે. અનેક એવા ચહેરાઓની જો આપણે ચર્ચા કરીએ તો વડોદરામાંથી વાત કરવા જઈએ તો અંકિતા પરમાર, ગાયક નેહા સુતાર, આવા જે અનેક ચહેરાઓ છે જેઓ ચૂંટણી જીત્યા પણ છે એમને શું હોદ્દાઓ મળશે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને એનામાં એક વાત એ સ્પષ્ટ થઈ ગઈ છે કે જે શીર્ષ નેતૃત્વ નિર્ણય લેશે એની સામે કોઈ પણ ઉમેદવાર હોય કોઈ સવાલ ઊભો નહીં કરે. અને ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે આ વખતે જ્ઞાતિવાદી જે ફેક્ટર છે એને પણ ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં રાખવામાં આવશે. એટલે કે જે સમાજ નારાજ છે કાં તો ભાજપથી નારાજ છે એવા સમાજના જે ઉમેદવારો છે ને આગેવાનો છે એમને પણ ક્યાંક ને ક્યાંક ઉચ્ચ હોદ્દાઓ માટે સ્થાન મળી શકે છે. વધુમાં ખાસ કરી અને આ વખતે ભાજપ માટે કોળી સમાજ એ ક્યાંક ને ક્યાંક અઘરો પડી શકે છે કારણ કે કોળી સમાજ એ બોટાદમાં એવો સવાલ ઊભો કરવામાં આવ્યો છે કે બોટાદની જો જિલ્લા પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો કોળી સમાજના 10થી વધુ ઉમેદવારો જીત્યા છે અને કોળી સમાજ ક્યાંક ને ક્યાંક ભાજપને આગળ લાવ્યું છે એવી વાત કરવામાં આવી રહી છે. એટલે કોળી સમાજ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમારી જો બહુમતી છે, અમારી સ્પષ્ટ બહુમતી છે તો પછી અમને જે ઉચ્ચ પદ આપવામાં આવે. બીજી તરફ જો આપણે ચર્ચા કરીએ તો અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં ઓબીસી અનામતવાળી સીટો છે, અનેક જગ્યાઓ એવી છે આદિવાસી વિસ્તારમાં. એટલે હવે આ જે આખી બાબતો સામે આવી રહી છે ચર્ચાઓની વચ્ચે જોવાનું રહેશે કે ભાજપની આ સેન્સ પ્રક્રિયા પછી કોને સ્થાન આપવામાં આવે છે અને કોને બહાર રાખવામાં આવે છે. આખી જે બાબત સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.